હેલો એવરીવન, આપણે યુનિટ નંબર 1નું ગ્રામર ચલાવી રહ્યા છીએ. તો ગ્રામરમાં આપણે લાસ્ટ વિડીયોમાં શું જોયું? તો લાસ્ટ વિડીયોમાં આપણે WH ક્વેશ્ચન્સ વિથ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ સાથે WH ક્વેશ્ચન જે શીખ્યા કે વોટ, વેન, હાઉ મેની, વેર, whom, હાઉ મચ, who એન્ડ વાય વગેરે જેવા WH ક્વેશ્ચનનો ઉપયોગ કર્યો અને તે પણ ભૂતકાળના સેન્ટેન્સમાં. અને એ સેન્ટેન્સ એસરેટિવ વિધાન વાક્ય આપેલું હોય તેના પરથી આપણે અંડરલાઇન કરેલો વર્ડ છે એ એઝ અ આન્સર તરીકે મેળવવા માટે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરી અને પ્રશ્ન કેવી રીતે પૂછાય તે શીખ્યા. હવે આજનો આપણો ટોપિક છે ચેન્જ ધ ટેક્સ એઝ શોન, એટલે કે નીચે દર્શાવ્યા પ્રમાણે ટેક્સ એટલે આ પેરેગ્રાફ છે તે ચેન્જ કરવાનો છે, બદલવાનો છે. તો તેમાં તમને પરીક્ષામાં પૂછાય છે આ પેરેગ્રાફ, એટલે એક પેરેગ્રાફ આપ્યો હશે તેની નીચે તમને એક કેવી રીતે તેનો ચેન્જીસ કરવાનો છે તેના માટે એક એક્ઝામ્પલ હશે કે સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે જે પેરેગ્રાફ આપેલો છે તેને ચેન્જ કરવાનું આવી રીતે શરૂ કરો. અને એક સેન્ટેન્સ છે એક્ઝામ્પલના રૂપમાં તમને આપેલું હશે કે કેમ ચેન્જ કરવાનો છે. તો આપણે પેરેગ્રાફ જોતા જઈએ અને સાથે તેનો ચેન્જીસ કેવી રીતે કરીએ છીએ તે પણ જોઈએ. માં ફર્સ્ટ પહેલો પેરેગ્રાફ છે, આખો પેરેગ્રાફ પહેલા રીડ કરું છું કે ધેર ઇઝ અ વુમન નિયર ધ વેલ, વેલ મીન્સ કૂવો. She has a pot on her head. She wants to draw water from the well. She looks tall and well built. હવે તેની નીચે આપ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, એમાં ધેર તો ધેરનું ધેર જ છે એન્ડ ધેન આપેલું છે વોઝ. હવે અહીં ઉપર સેન્ટેન્સમાં ઇઝ હતું, ઇઝનું થઈ ગયું છે અહીંયા વોઝ કરવાનું છે, એટલે કે આ જે પેરેગ્રાફ છે ઇઝ એટલે પ્રેઝન્ટનો છે એન્ડ તેની જગ્યાએ વોઝ કરી અને પાસ્ટમાં કન્વર્ટ કરવાનો છે. ઇઝની જગ્યાએ વોઝ. પછીનું છે અ વુમન, તો એ સેમ જ છે. નિયર ધ વેલ, નિયર ધ વેલ તે પણ સેમ છે. તો પેરેગ્રાફમાં તમારે ઇઝની જગ્યાએ વોઝ કરવાનું, બરોબર. હવે તેની પછી જે પેરેગ્રાફ તેની પછી જે સેન્ટેન્સ આવશે તેમાં પણ જે પ્રેઝન્ટ દર્શાવતું હોય વર્ડ તેની જગ્યાએ પાસ્ટ એટલે ભૂતકાળ દર્શાવતો વર્ડ મૂકવાનો છે. તો નેક્સ્ટ આપેલું છે કે શી હેઝ અ પોટ ઓન હર હેડ. હવે પ્રેઝન્ટ દર્શાવતો વર્ડ કયો છે તો હેઝ, એક જ છે, બરોબર. તો હેઝની જગ્યાએ થઈ જશે હેડ. સેકન્ડ સેન્ટેન્સમાં જોઈએ કે શી હેડ અ પોટ ઓન હર હેડ. નેક્સ્ટ શી વોન્ટ્સ, અહીંયા એસ છે પાછળ, વોન્ટ્સ એટલે તે પ્રેઝન્ટ દર્શાવે છે, વર્બ ક્રિયાપદ વોન્ટ એની પાછળ સાદા વર્તમાન કાળમાં એસ કે યસ લાગે. તો શી વોન્ટ્સ ટુ ડ્રો વોટર ફ્રોમ ધ વેલ. હવે અહીંયા વોન્ટ્સનું શું થઈ જશે, પેરેગ્રાફ ચેન્જ થાય એટલે ઈડી વાળું રૂપ આવી જશે. તો નેક્સ્ટ એમાં સેન્ટેન્સમાં છે કે શી વોન્ટેડ ટુ ડ્રો ફ્રોમ ધ વોન્ટેડ ટુ ડ્રો વોટર ફ્રોમ ધ વેલ. શી લુક્સ ટોલ એન્ડ વેલ બિલ્ટ. અહીં છે પ્રેઝન્ટ દર્શાવતું વર્બમાં આપ્યું છે પાછળ એસ, એટલે કે સાદો વર્તમાન કાળ. લુક્સ એટલે દેખાવું, તો અહીંયા તેનું પાસ્ટ ટાઈમ થઈ જશે ઈડી વાળું રૂપ કે શી લુકડ ટોલ એન્ડ વેલ બિલ્ટ. તો ચેન્જીસ ક્યાં કર્યા, જ્યાં માત્ર વર્બ હતો, ક્રિયાપદ હતું અથવા તો જે પ્રેઝન્ટનું રૂપ દર્શાવતા હતા તેની જગ્યાએ પાસ્ટનું રૂપ દર્શાવ્યું. ઇઝનું થઈ ગયું વોઝ, પછી હેઝનું થઈ ગયું હેડ, વોન્ટ્સનું થઈ ગયું વોન્ટેડ, પછી લુક્સનું થઈ ગયું લુક, પાછળ ઈડી લાગ્યું. હવે તેવી જ રીતે નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ. પેરેગ્રાફ પહેલા આખો રીડ કર વાંચવાનો કે આશા ઇઝ અ સ્માર્ટ ગર્લ. શી ટેક્સ પાર્ટ ઇન ધ ગરબા કોમ્પિટિશન. શી વિન્સ પ્રાઇઝ એવરી ટાઈમ. એવરીબડી પ્રેઇઝ હર પરફોર્મન્સ ઓન ધ સ્ટેજ. પ્રેઇઝ મીન્સ વખાણ કરવા. હવે તેને કેવી રીતે આપણે કન્વર્ટ કરવાનો છે તે દર્શાવ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે આવી રીતે તમે શરૂ કરો પેરેગ્રાફ.
તો એમાં પહેલું એક્ઝામ્પલ તરીકે આપેલું હશે કે આશા વોઝ અ સ્માર્ટ ગર્લ. ઉપરના પેરેગ્રાફની જેમ અહીંયા ઇઝની જગ્યાએ આવી ગયું વોઝ, એટલે કે પ્રેઝન્ટનો પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે. નેક્સ્ટ હતું શી ટેક્સ પાર્ટ ઇન ધ ગરબા કોમ્પિટિશન. હવે અહીં ટેક્સ સાદો વર્તમાન કાળ એસ લાગે તો તેનું આપણે થઈ જશે ટેક એટલે લેવું, તેનું ભૂતકાળ થશે ટુક, એટલે કે શી ટુક પાર્ટ ઇન ધ ગરબા કોમ્પિટિશન. નેક્સ્ટ શી વિન્સ પ્રાઇઝ એવરી ટાઈમ, એટલે કે દરેક સમયે તે પ્રાઇઝ એટલે ઇનામ છે એ જીતે છે. તો વિન્સ એસ લાગે. હવે તેનું થઈ જશે વિનનું ભૂતકાળ વોન, કે શી વોન પ્રાઇઝ એવરી ટાઈમ. નેક્સ્ટ એવરીબડી પ્રેઇઝ હર પરફોર્મન્સ ઓન ધ સ્ટેજ. પ્રેઇઝ એટલે વખાણ કરવા, તો તેનું થઈ જશે પ્રેઇઝડ. Everybody praised her performance on the stage. નેક્સ્ટ નંબર 3, પેરેગ્રાફ આખો છે તે પહેલા વાંચવાનો કે ધેર ઇઝ અ ટ્રેડ ફેર ઇન અવર સિટી. ટ્રેડ ફેર મીન્સ વ્યાપાર મેળો. ઇન અવર સિટી એટલે કે અમારા સિટીમાં. We like to visit the trade fair. We buy many useful articles. They offer special discount on certain article. Certain means ચોક્કસ, એટલે કે ચોક્કસ સામયિકો પર તે લોકો ડિસ્કાઉન્ટ આપે છે. હવે તેની નીચે આપેલું છે કે પેરેગ્રાફ કેવી રીતે શરૂ કરવાનો, કે સ્ટાર્ટ લાઈક ધીઝ. તેમાં એક સેન્ટેન્સ છે તમને એક્ઝામ્પલમાં આપશે કે ધેર વોઝ અ ટ્રેડ ફેર ઇન અવર સિટી. ઉપરના જે પેરેગ્રાફ હતા તેની જેમ જ ચેન્જ કરવાનો છે કે અહીં ઇઝ છે તેનું વોઝ અને બાકીનું સેન્ટેન્સ છે તે એઝ ઇટ ઇઝ રહેશે. There was a trade fair in our city. Next, we like to visit the trade fair. હવે અહીંયા વિઝિટ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એસ કે ઈએસ ક્યારે લાગે સાદા વર્તમાન કાળમાં, તો હી શી કે ઈટ આપેલું હોય તેની સાથે. હવે અહીં છે વી એટલે કે અમે, એક કરતાં વધારે. એક કરતાં વધારે હોય તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નથી લાગતું, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે. તો અહીં વિઝિટ, હવે વિઝિટનું શું થઈ જશે, જ્યારે પેરેગ્રાફ આપણે ચેન્જ કરીએ ત્યારે લાઈક ઈડી લાગી જશે કે વી લાઇકડ ટુ વિઝિટ ધ ટ્રેડ ફેર. નેક્સ્ટ વી બાય મેની યુઝફુલ આર્ટિકલ્સ. હવે બાય મેઇન વર્બ, તો તેનું પાસ્ટ ટેન્સ થઈ જશે બોટ, એટલે કે વી બોટ મેની યુઝફુલ આર્ટિકલ્સ. નેક્સ્ટ they offer special discount on certain articles. અહીં છે ઓફર, તો ઓફરનું પાસ્ટ ટેન્સ થઈ જશે ઈડી લાગી જાય એટલે કે ઓફર્ડ, તો they offered special discount on certain articles. માત્ર થોડો ચેન્જીસ કરવાનો જ આવશે પણ તે ધ્યાનથી ચેન્જીસ કરવાનો. નંબર 4 પર પેરેગ્રાફ છે કે ટુડે ઇઝ અ હોલિડે. We have no school. We will go to Saputara. We will had great fun. હવે જો અહીં પેરેગ્રાફમાં will અને is બંને વસ્તુ છે. તેનો પેરેગ્રાફ કેમ ચેન્જ કરવાનો છે તે જોઈએ કે સ્ટાર્ટ લાઈક ધીઝ, એટલે કે આવી રીતે શરૂ કરો. આજે રવિવાર છે તેની જગ્યાએ યસ્ટરડે વોઝ હોલિડે, એટલે કે ગઈકાલે હોલિડે એટલે રજાનો દિવસ હતો. તો અહીં યસ્ટરડે, ટુડેની જગ્યાએ રિપ્લેસ થયો છે વર્ડ યસ્ટરડે, એટલે કે ગઈકાલે ભૂતકાળ. ઇઝનું થયું છે વોઝ, હોલિડેનું સેમ હોલિડે. તો નેક્સ્ટ વી હેવ નો સ્કૂલ. હવે અહીં પાસ્ટ ટેન્સ થયું છે તો અહીંયા હેવનું પણ ભૂતકાળનું રૂપ આવી જશે કે અમારે સ્કૂલ નહોતી, એટલે કે સ્કૂલે રજા હતી એમ, હોલિડે એટલે છુટ્ટી હતી. તો અહીં વી
વી હેવનું થઈ જશે અહીં હેડ, કે વી હેડ નો સ્કૂલ. નેક્સ્ટ, વી વિલ ગો ટુ સાપુતારા. વિલનું પાસ્ટ ટેન્સ થઈ જશે વિલ ગો, કે તેનું થઈ જશે વેન્ટ, એટલે ગયા હતા. ગોનું ભૂતકાળ થાય વેન્ટ, અને વિલ છે એ ફ્યુચરનું છે, તો તેથી તે નીકળી જશે કે વી વેન્ટ ટુ સાપુતારા, કે અમે સાપુતારા ગયા હતા. વી વિલ હેડ ગ્રેટ ફન, તો તેનું હેવ વિલ હેડ તેની જગ્યાએ રિપ્લેસ એન્ડ ઓલની વર્ડ આવશે હેડ, કે વી હેડ ગ્રેટ ફન. નેક્સ્ટ, નંબર 5. Jigar is an intelligent student. He has sharp memory power. He likes maths and science. He wants to become a computer engineer. Start like this. એમાં જીગર was an intelligent student. અહીંયા ઉપર જીગરની પછી ઇઝ આપ્યું છે, તેની જગ્યાએ શું થઈ ગયું છે વોઝ. એટલે આ પેરેગ્રાફમાં પણ વર્બ છે તેનું પાસ્ટ એટલે ભૂતકાળનું રૂપ દર્શાવવાનું છે. જે વર્ડ છે એ ચેન્જીસ કરવા નાખવાના ભૂતકાળમાં. તો સ્ટુડન્ટ્સ, તમારે લોકોએ પેરેગ્રાફ નંબર 5, 6 અને 7 જે જાતે સોલ્વ કરવાના છે. નંબર 5 પર તમને સમજાણું કે ઇઝની જગ્યાએ વોઝ કર્યું છે. હવે આગળ એમાં હેઝ છે તો તેનું થઈ જશે હેડ. તો હી હેડ શાર્પ મેમરી પાવર. હવે એમાં નેક્સ્ટ હી લાઇક્સ, લાઇક્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો તેનું શું થઈ જશે લાઇક, ઈડી લાગશે. બરોબર. એની પછી છે હી વોન્ટ્સ ટુ બીકમ અ કોમ્પ્યુટર એન્જિનિયર, તો અહીં વોન્ટ્સ છે તો એનું વોન્ટેડ. તેમાં કેટલા ચેન્જીસ આવશે? એક તો તમને આપ્યું છે ઇઝનું અહીં વોઝ કરીને, બીજું કરવાનું આવશે હેઝનું હેડ, અને પછી લાઇક્સનું લાઇક્ડ, અને વોન્ટ્સનું વોન્ટેડ. તો નંબર 5 પરનો પેરેગ્રાફ હવે તમે સોલ્વ કરી અને લખી શકશો. નેક્સ્ટ, નંબર 6 પર જોઈએ. આઈ એમ અ સ્પોર્ટ્સ પર્સન, એટલે કે સ્પોર્ટ્સ રમતગમત રમનાર વ્યક્તિ. આઈ લાઇક ધ સ્પોર્ટ ડે. આઈ ટેક પાર્ટ ઇન મેની ગેમ્સ. કબડ્ડી ઇઝ માય ફેવરિટ ગેમ. સ્ટાર્ટ લાઇક ધીઝ એટલે આ પ્રમાણે શરૂ કરો, કે આઈ વોઝ અ સ્પોર્ટ પર્સન. અહીંયા જો આઈની સાથે એમ, અને પછી તેનું અહીંયા શું કર્યું છે વોઝ, એમનું થઈ ગયું વોઝ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ લાઈક, લાઈકનું પાસ્ટ ટેન્સ શું થઈ જશે ઈડીનું રૂપ લાગી જાય એટલે લાઇક્ડ, તો તે કન્વર્ટ થશે કે આઈ લાઇક્ડ ધ સ્પોર્ટ ડે. આઈ ટેક પાર્ટ ઇન મેની ગેમ્સ. હવે ટેક તેનું પાસ્ટ ટેન્સ થશે ટુક, કે આઈ ટુક પાર્ટ ઇન મેની ગેમ્સ. કબડ્ડી ઇઝ માય ફેવરિટ ગેમ. હવે ઇઝનું થઈ જશે વોઝ, કે કબડ્ડી વોઝ માય ફેવરિટ ગેમ. તો પેરેગ્રાફ નંબર 6 પણ તમારે લખવાનો છે જાતે. નંબર 7, ટુડે ઇઝ ગાંધી જયંતિ. We will sing a patriotic songs. We will clean our school. There will be an elocution competition on the life of ગાંધીજી. હવે અહીં છે પેટ્રિયોટિક એટલે દેશભક્તિ, અને એલોક્યુશન એટલે કે વક્તૃત્વ, કોમ્પિટિશન એટલે તો સ્પર્ધા, તમને ખબર જ હશે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ, તો તેને આ રીતે શરૂ કરવાનું છે. અહીંયા ટુડે થી શરૂ કર્યું છે, તેનું કર્યું છે યસ્ટરડે, કે યસ્ટરડે ઇઝનું વોઝ. યસ્ટરડે વોઝ ગાંધી જયંતિ, એટલે કે ગઈકાલે ગાંધી જયંતિ હતી. નેક્સ્ટ સેન્ટેન્સમાં વી વિલ સિંગ પેટ્રિયોટિક સોંગ્સ. હવે વિલ સિંગ, કે અમે ગાશું, તો તેનું ભૂતકાળ અમે ગાયું હતું, તો વી સેંગ. સિંગનું થઈ જશે સેંગ. વિલ છે એ નીકળી જાય એટલે ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. નેક્સ્ટ, વી વિલ ક્લીન અવર સ્કૂલ, તો તેનું થશે
ક્લીન્ડ એટલે ઈડી લાગશે પાછળ. ક્લીન્ડ અવર સ્કૂલ. નેક્સ્ટ, there will be an elocution competition on the life of ગાંધીજી. તો will be કે ફ્યુચરમાં તે હશે, તો તેની જગ્યાએ હતું, તો there was an elocution competition on life of ગાંધીજી. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે સમજાઈ ગયું છે કે પેરેગ્રાફ કેવી રીતે ચેન્જ કરવાનો છે. બરોબર. દરેક વિદ્યાર્થીએ 1 થી 7 પેરેગ્રાફ તમારી ઇંગ્લિશની પાક્કી નોટ એટલે ફેર બુકમાં લખવાના છે. અને આપણા ગ્રામરનો છેલ્લો ટોપિક હતો. યુનિટ 1નું ગ્રામર અહીં પૂરું થાય છે. તો યુનિટ 1માં જેટલું ગ્રામર લખાવેલું છે તે ફેર બુકમાં સારા અક્ષરે લખવાનું છે. અને આજનો જે છેલ્લો ટોપિક 1 થી 7 એ 7 જે ટેક્સ છે તેને ચેન્જ કરવાના છે. જેમાં નંબર 5, 6 અને 7 તમારે જાતે ચેન્જ કરવાના છે. મેં એક્ઝામ્પલ આપી અને તેમાં સમજાવેલું છે. ફર્સ્ટ, સેકન્ડ,